મેં તો પાલવડે બાંધી પ્રીત. વિક્રમ ઠાકોર, જગદીશ ઠાકોર. 1 મિનિટ થઈ ગઈ છે. ગાઈસ, તમને પણ જે માતાજીના નામ આવડતા તો ફટાફટ નીચે લખી નાખો કે તમને કેટલા માતાજીના નામ આવડે છે. રેકોર્ડિંગ છે વિડીયોમાં. બોલો, ટાઈમ પૂરો થઈ ગયો. ટાઈમ અપ. હું છું રાઠોડ રમેશ ને આજે આપણે મારી ચેનલની અંદર એક નવો જ પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે હું રમત લાવવાનો છું, હું જે ટીમ સાથે કામ કરવાનો છું એ ટીમ બહુ સારી બનવાની છે અને આ ટીમની અંદર તમને બહુ જ સારી મજા આવશે. મસ્તીવાળા વિડીયો અમે લાવીશું અને આ વિડીયો તમને જોઈને ચેલેન્જવાળા વિડીયો હશે, રમતવાળા વિડીયો હશે અને નવી નવી પ્રકારના વિડીયો હશે જે ગુજરાતની અંદર તમારી સાથે અમે બૂમ પડાવીશું સુરેન્દ્રનગરમાં. મિત્રો, આ છે ધર્મેન્દ્રભાઈ અને મારી ટીમ સાથે જોડાયા છે અને મારી ટીમની અંદર જે વિડીયો આવશે એની અંદર તમને ધર્મેન્દ્રભાઈ જોવા મળશે. એની સિવાય જે કેમેરામેન છે અત્યારે પાછળ છે ટીમને, એટલે કે રસિકભાઈ સાથે પણ આપણે મુલાકાત કરી અને રસિકભાઈ પણ મારી ટીમમાં હશે અને એ તમને મારા વિડીયોમાં જોવા. મિત્રો, આ છે રસિકભાઈ અને આજે આપણે વિડીયો શૂટ કરીશું અને 3 રાઉન્ડ પડશે. આજના વિડીયોમાં 3 રાઉન્ડ પડશે. 3 રાઉન્ડમાં આપણે રસિકભાઈ અને ધર્મેશભાઈને 2 મિનિટ આપજો. જીતી જશે, જો વિનર બનશે રસિકભાઈ કે ધર્મેન્દ્રભાઈ તો એમને છે ને ઇનામ મળશે અને જો હારી જશે તો સજા મળશે. અને સજા શું મળશે એ જોવા માટે તમારે વિડીયો છેલ્લે લગી જોવો પડશે. રસિકભાઈ છે ને એમને આપણે 2 મિનિટ આપી દીધી છે. રસિકભાઈ સ્ટાર્ટ. તમારે હિરોઈનના નામ દેવાના છે 2 મિનિટની અંદર. ગુજરાતી ફિલ્મની હિરોઈન છે એના નામ દેવાના છે. જોરથી બોલવાનું જેથી અવાજ સંભળાય. મમતા સોની, 1, રોમા માણે, 2, સની લેતા, 3, રાધા, 4, રોમા માણે, बैगन આવી ગયું. એક મિનિટમાં વાર છે હજી પણ રસિકભાઈ અરુણા ઈરાની, અરુણા હિરાણી. 7, બોલો બોલો રસિકભાઈ, જલ્દી જલ્દી, મિનિટ ખતમ થાય છે. 2 મિનિટ તમારી ખતમ થવા ધીરે ધીરે આવી રહી છે. ઝડપી ફટાફટ યાદ કરો. હિરોઈન તો એ જ દેવું જોઈએ. ગુજરાતી ફિલ્મની હિરોઈન આપણને યાદ ન રહે, બીજું શું યાદ રહે? હે મિત્રો, તમારું શું કેવું છે? ગુજરાતી હતી એટલે તો કહી દઈએ. વાત નથી, ઘણી બધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી બધી હિરોઈનો આવી ગઈ છે. હિરોઈનના તમને નામ તો આવડવું જોઈએ. ફિલ્મ જોયા તમે? કડલાઈન જોડ જોયું? કડલાઈન જોડમાં કઈ હિરોઈન હતી? રોમા માણે, ટોંકે સાજન સાંભળે. મેં તો પાલવડે બાંધી પ્રીત. ગુજરાતી ફિલ્મની અંદર ઘણી બધી હિરોઈન છે અને કદાચ હવે રસિકભાઈની જે 2 મિનિટનો ટાઈમ છે એ પૂરો થાય. તમે જોયું ને કે રસિકભાઈએ ફક્ત 6 હિરોઈન બોલી શક્યા હતા, કારણ કે રાધા છે એ મમતા સોનીનું જ નામ હતું ને એમને એ જ ઉપયોગ કર્યો હતો, એટલા માટે 6 હિરોઈનના નામ બોલ્યા છે. હવે હીરોના નામ બોલવાના છે અને પહેલો જ રાઉન્ડ છે અને પહેલા રાઉન્ડમાં હવે આપણે પૂછીશું ધર્મેન્દ્ર. થઈ છે મિત્રો 4:30 થઈ છે મિત્રો અને હવે સ્ટાર્ટ સમય થાય છે 2 મિનિટનો ધર્મેન્દ્રભાઈનો અને હીરો બોલવાના છે. ગુજરાતી ફિલ્મના જેટલા પણ હીરો છે એના નામ આવડતા હોય તો રસિકભાઈને તમે પાછળ રાખી દો. એના 6 હિરોઈનના નામ બોલ. તમે હીરોના નામ હાથ કરશો તો પહેલા રાઉન્ડમાં વિનર તમે બનશો. વિક્રમ ઠાકોર, જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર 2 નામ બોલ્યા છે. રોહિત ઠાકોર 3. સરસ. 3 જલ્દી. ગુજરાતી ફિલ્મના સ્ટાર તો ઘણા બધા ખબર હોય. મિત્રો, તમને પણ ખબર હોય તો તમે કોમેન્ટમાં નીચે કરી નાખજો. જલ્દી નામ લખી નાખજો કે ભાઈ તમને કયા ગુજરાતી ફિલ્મના હીરોના નામ આવડે છે. તમે વિચારો જલ્દી ફટાફટ. 3 થયા. ગાઈસ, 1 મિનિટ થઈ ગઈ છે. મને લાગે છે પહેલો રાઉન્ડ છે એ રસિકભાઈ જીતી જાય છે અને મને લાગે છે કે જે સજા મળવાની છે એ જોરદાર મળશે સજા. એટલે વિચારો. મને લાગે છે ટાઈમ પૂરો થઈ ગયો.
છે ગુજરાતી ફિલ્મની જે હિરોઈન છે એના નામ રસિકભાઈને આવડતા હતા વધારે અને પહેલો રાઉન્ડ છે એમને જીતી ગયા, આસાનીથી જીતી ગયા. હવે બીજા રાઉન્ડની શરૂઆત થાય છે અને બીજા રાઉન્ડની અંદર ફક્ત ને ફક્ત 1 મિનિટ મળે છે ધર્મેશભાઈને અને એમનો સ્ટાર્ટ સમય હવે હું કહું 1 2 3 સ્ટાર્ટ એટલે જો 4:34 થઈ છે, 1 મિનિટ એમને પૂરી મળશે. તમને જેટલા પણ માતાજીના નામ આવડતા હોય ને 1 મિનિટમાં બોલો ફટાફટ. માતાજી ચામુંડમાં 1 કારકા 2 બહુચરાજી 3 સિંદૂર 4 અંબે 5 દૂધમાં 6 ગેલમાં 7 વિભૂતમાં 8 ગાઈઝ તમને પણ જે માતાજીના નામ આવડતા તો ફટાફટ નીચે લખી નાખો કે તમને કેટલા માતાજીના નામ આવડે છે અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. અને 7 માતાજીના બોલ્યા છે નામ. જો ટાઈમ પૂરો થઈ ગયો છે, તમારો ટાઈમ પૂરો થઈ જાય છે તો ફક્ત 7 માતાજીના નામ જે બોલી શક્યા છે. અને હવે આપણે રસિકભાઈ પાસે જાણીશું કે એમને કેટલા માતાજીના નામ. 7 માતાજીના નામ બોલ્યા છે અને હવે સ્ટાર્ટ સમય હું કહું એટલે શરૂ થશે રસિકભાઈનો સ્ટાર્ટ. રસિકભાઈ તમારા માતાજી નામ બોલ્યા છે પણ ધર્મેન્દ્રભાઈ બોલ્યા છે એ નહીં. સ્ટાર્ટ. ખોડિયાલમાં 1 મેડીમાં 2 સિંદૂરમાં 3 એ આવી ગયું ભૂતમાં બોલ્યા નથી આવી 3 હરસિદ્ધિમાં 4 સરસ. લેકિન 1 સેકન્ડ. અંબાજીમાં 5 નામ આવી ગયું અંબાજીમાં. નથી બોલ્યો એ. બોલો બોલો. પછી હું તમને કહું રેકોર્ડિંગ છે વિડીયોમાં. બોલો એમાં રેકોર્ડિંગ છે. आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं. ટાઈમ પૂરો થઈ ગયો. મિત્રો રસિકભાઈ હારી જાય છે આ રાઉન્ડ કારણ કે એમને ફક્ત 4 જ બોલ્યા ને. તો મિત્રો જે 2 રાઉન્ડ છે એની અંદર પહેલા રાઉન્ડમાં જીત્યા હતા રસિકભાઈ અને બીજા રાઉન્ડમાં જીત્યા હતા ધર્મેશભાઈ. એટલે જે હાર્યા છે એમને આપણે પહેલા ચાન્સ આપીએ છીએ એટલે આપણે રસિકભાઈને ચાન્સ આપીશું. એમને 1 મિનિટનો ટાઈમ આપીશું ને 1 મિનિટની અંદર એમને વિચારવાનું છે. તો અત્યારે એમનો સમય આપણે સ્ટાર્ટ કરીશું. તમારો 1 મિનિટનો સમય સ્ટાર્ટ થાય છે અને તમારા ગામડાના નામ બોલવાના છે. 1 મિનિટની અંદર કેટલા ગામડાના નામ બોલી શકો છો? દીક્ષા 1 દાણાવાડા 2 ઓગડિયા 3 થાન 13 ગામના નામ બોલ્યા. 1 મિનિટનો ટાઈમનો પૂરો થઈ જાય છે. રસિકભાઈ ગામના નામ જે છે એ 1 મિનિટની અંદર 13 બોલાતા. હવે ધર્મેશભાઈનો વારો છે. જો એમને સજા ન જોતી હોય અને વિનર બનવું હોય અને વિનર થઈ અને એમને જો જીતવું હોય તો એમને મળશે ઇનામ, બાકી મળશે સજા. તો શરૂઆત કરવી 1 મિનિટનો આપણે એમને ટાઈમ સ્ટાર્ટ કરવી છે. ચાલો તમે બોલો શહેરના નામ. અમદાવાદ 1 રાજકોટ 2 મહેસાણા 3 જામનગર 3 4 શહેરના નામ ભારતના ગમે એ શહેર હાલે હો. ટાઈમ અપ. રસિકભાઈ જીતી ગયા છે ને હવે ધર્મેન્દ્રભાઈ છે ને ધર્મેન્દ્રભાઈને સજા મળશે. અને આવી તે પાણી છે ઠંડુ ઠંડુ એની અંદર ડાયરેક્ટ ડૂબકી મારવી પડશે તળાવની અંદર. એટલે ઠંડા ઠંડા પાણીમાં તમને સજા મળશે અને આ સજા તમારે પૂરી કરવી પડશે. કરશો ધર્મેન્દ્રભાઈ? ઓકે મિત્રો તમે જોયું ને હારી ગયા છે ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્રભાઈને સજા મળવાની છે. શું સજા મળે છે એ તમે જોઈ લેજો. પણ પહેલા શરૂઆતમાં આપણે જે રસિકભાઈ જે વિનર બન્યા છે, જે વિજેતા બન્યા છે, તેમણે આપીશું આપણે ઇનામ. અને ઇનામ છે 50 રૂપિયા. કેમેરામેન ફોટો લઈ લેવા. સરસ હો, ટકાટક આવી ગયો. ઓ ભાઈ ગાંધીજી બાપુ ઊંધા. સોરી. ધર્મેન્દ્રભાઈ ચેલેન્જ પૂરી કરી રહ્યા છે. જુઓ ને તમે મિત્રો, ઠંડા ઠંડા પાણીમાં ઠંડુ ન લાગતું? લાગે તો છે પણ ચેલેન્જ તો પૂરી કરી. ચેલેન્જ તો પૂરી કરવી પડશે. ક્યાં જાય, મરચાઈ ખાવા પડશે ભાઈ તીખા તીખા. ના ધર્મેન્દ્રભાઈ ચેલેન્જ પૂરી કરી નાખી. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો
લાઈક કરી નાખો, શેર કરી નાખો અને ચેનલ ઉપર નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી નાખો. ધર્મેન્દ્રભાઈ સામે દેખાડે છે લાઈક દેખાડો.